नमो सिद्धाय नमो नमो लोए सब साऊ ऐसो वंचनाकार साव भाव परासड़ो मंगलाणंच सवेसे प्रथमं हरि मंगल जय जगजीवन यादो जगगुरु जगानंद जगनो जगबंधु जय जगत्प्रभु जय सुयाणं प्रभो तीर्थयाराणमपचिम जय गुरुलोगानां जय महात्मा ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकार नमो नमः अज्ञानतिमिरान्धकारो ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः अचिन्त्य चिन्तामणिकल्पशाखिनी विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्थिददायिनि सदा नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने समूह प्रार्थना हाथ जोड़ी आंखों बंद हमें सब जीवे सवे जीवा खमंते मिति में सब येसु ब्रह्मचनके शिवमस्तु सर्वजगत परैतनिरता भवन्तु भूतगणा दोषाप्रयन्तु नाशं सर्वत्र सुखी भवतु लोक जगतना સૌ જીવોનું કલ્યાણ થાય સર્વત્ર સર્વ જીવો સુખી થાય એ ભાવના સાથે 12 નૌકા મનુષ્યમાર્ય દેશશ્ચ જ્યોતિ સર્વાક્ષપાટવાન आयुष्च प्राप्यते तत्र कथञ्चित् कर्म लाघवान् प्राप्तेषु पुण्यतस्तेषु श्रद्धा भवति दुर्लभा
તત સદ્ગુરુ સંયોગો લભ્યતે ગુરુ ભાગ્યતો. અનંત પુસ્તકાર પર ચારિત્ર સુંદરગામી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં મનુષ્ય જન્મની દુર્લભતા બતાવ્યા પછી માત્ર મનુષ્ય જન્મ મળવાથી કાર્ય થતું નથી, પણ મનુષ્ય જન્મ મળ્યા પછી પણ જે કંઈ મળ્યું છે 1 2 3 4 5 એક એક કરતા ચડિયાતું પણ આપણને દેખાતું નથી. આપણને જે મળ્યું છે તેની આપણને કિંમત નથી, જે નથી મળ્યું તેના માટે દોડી રહ્યા છે. કેટલું બધું મળી ગયું છે, કેટલું બધું. એક જણ આપઘાત કરવા માટે તૈયાર થઈ ગયો. એના માથે બહુ મોટું દેવું થઈ ગયેલું, ઘર એનું બેંકમાં ગીરવે મુકાઈ ગયેલું, ઘરેણા બધા વેચી દેવા પડેલા, સૌભાગ્યના ચિહ્ન સિવાયના બધા ઘરેણા વેચી દેવા પડેલા, ધંધો ચાલતો નહોતો, વેપાર ચાલતો નહોતો, પરિસ્થિતિ બહુ વિકટ હતી ને આપઘાત કરવા તૈયાર હતી. આપઘાત કરવાનું જ મન થઈ જાય ને, હા પાડો છો. આમાં આપઘાત કરવા જેવું છે શું? આમાં આપઘાત કરવા જેવું છે શું? મને સમજાવો. મનથી થાકી ગયો, સહન ના કરી શકતો. પણ કેમ થાકી ગયો? છેલ્લો શ્વાસ એના માટે જ દેખાય. સમજ નથી માટે, સમાધિ ભૂલી ગયો. સમજ નથી માટે, જ્ઞાન નથી માટે, સમજણ નથી માટે, અજ્ઞાનતા છે માટે, મોહ છે માટે. ગમે તેવી પરિસ્થિતિ આવી ગઈ, મારા કર્મવશ છે. પણ એ બધા કરતા મને જે મળ્યું છે કેટલું કિંમતી છે. મારે તો 25-50 કરોડ નું દેવું છે. અત્યારે રાત છે, સવાર પડશે, સવાર પડવાની છે. અત્યારે અંધારું છે, સવાર પડશે એટલે અજવાળું થવાનું છે. અત્યારે કૃષ્ણ પક્ષ ચાલે છે, પણ શુક્લ પક્ષ આવવાનો છે. વધ ચાલે છે, પણ સુદ આવવાની જ. એક વ્યક્તિ એને મળે, એને ખ્યાલ આવી ગયો કે પરિસ્થિતિ બહુ વિકટ છે. અંગત મિત્રની પાસે બધું જ કહી શકાય, પેટ ખોલીને કહી શકાય. પણ એ મિત્ર એવો હોવો જોઈએ કે નહીં કાણું નહીં રેણ, ક્યાંય આટલું પણ કાણું ના જોઈએ, કઈ તિરાડ ના જોઈએ, કઈ રેણ કરેલું ના જોઈએ, કઈ સાંધેલું ના જોઈએ, કઈ તૂટેલું ના જોઈએ. એના પેટનું પાણી હાલે નહીં, કોઈ આગળ લીકેજ ના થાય, સેજ પણ લીકેજ. સમજ્યા? કોની પાસે કેવું? આપણા પેટની વાત કોની પાસે કેવી? નવા મકાન બનાવો ને એટલે લીકેજ થાય. પેલાના મકાનમાં નતા થતા, અત્યારે થાય જ.
કેમ ફેર શું પડ્યો ભાઈ? ઈંટ ચૂનાનું મકાન હતું, હજી સિમેન્ટના મકાન. સિમેન્ટમાં લીકેજ થાય જ, ચૂનામાં લીકેજ ન થાય. સિમેન્ટ જેમ સમય જાય એમ નબળો પડે, લોખંડ જેમ સમય જાય એમ નબળું પડે. 25, 30, 40 વર્ષે અંદર લોખંડ કટાઈ જાય, સિમેન્ટ પોતાની પકડ છોડતું જાય. ઈંટ ચૂનો ને પથ્થરનું મકાન હોય, ચૂનો જેમ સમય જાય એમ પથ્થર જેવો થતો જાય. 100 વર્ષ થાય ને એટલે ચૂનાનું આયુષ્ય બીજું 1000 વર્ષ, કાંઈ ન થાય. હમણાં શાહીબાગમાં ઉપાશ્રી બનાવ્યો ને, એ શરૂઆતમાં તો ન જાગ્યા, પણ પાછળથી એને આખું ચૂનાનું ત્યાં કરે. એટલે ગુરુકુલમ વાળા ભાઈ ત્યાં રહે છે, જીતુ. હા, નવો હે, આ 12નો ભાગ ચૂનાનો. શરૂઆતમાં નહીં જાગ્યા, પણ પછી સ્વીકાર્યું, પછી બહારના ભાગે ચૂનાનું લેયર કર્યું. ઠંડક તો રે, મજબૂતાઈ રે, બેવ રે ચૂનાથી. આ સિમેન્ટમાં ગરમાવોય વધે અને મજબૂતાઈ પણ નહીં, ખાલી સોથ. તાજું તાજું હોય એટલે સારું દેખાય. શિયાળીનું આખું દેરાસર ચૂનાથી બનાવ્યું. જીર્ણોદ્ધાર કર્યો શિયાળી દેરાસરનો. વિપુલભાઈ ઉસ્માનપુરામાં રહે છે. આખું પૈસા ખર્ચ પણ પોતાનો, બધી દેખરેખ પણ પોતાની, જાત દેખરેખની છે. એક પણ પૈસો બીજા કોઈનો નહીં. કરોડો રૂપિયા વાપર્યા ત્યાર સુધી. કેટલા વર્ષથી કામ ચાલે છે, જોવા જેવું છે. એ બધા છે ને આમ બહારથી આમ પેલી લાઇટિંગ હોય ને ચકાચોંધ હોય ને, એટલે એનાથી આકર્ષાઈ જાય. પણ આવું જે વિશિષ્ટ છે એ તરફ નજર પણ નથી જતી. એટલે એ મિત્ર છે ને એ ચૂનાના મકાન જેવો જોઈએ. જેમ સમય જાય એમ મજબૂત થતો જાય. એમ કહેવાય છે, સજ્જન જનરો નેહરો, ભાલ સરીકી માલ, જ્યો જ્યો હોત પુરાતની, ત્યો ત્યો ગંધ વિસાર. દુર્જનની મૈત્રી ને સજ્જનની મૈત્રી, બેમાં તફાવત આસમાન જમીનનું અંતર. દુર્જન સાથેની મૈત્રી હોય ને, શરૂઆતમાં આમ એમ લાગે કે કેવી ગાઢ મૈત્રી છે, આમ મળ્યા વિના ચાલે નહીં ને, સાથે ચા પીધા વિના ન ચાલે ને, સાથે રમ્યા વિના ન ચાલે ને, પછી સાથે શું આગળ નહીં બોલવું. જેમ સમય જાય એમ ઢીલી પડતી જાય, દૂર થતા જાય. અને લીકેજ હોય ને એનાથી તો દૂર રહેવું. એક પણ વાત સેજ પણ કોઈની આગળ, પોતાના પરિવાર પાસે, મિત્ર પાસે, કોઈની પણ પાસે અક્ષર પણ કોઈને ખબર ના પડે. અને પોતાના મિત્ર સાથેનો વ્યવહાર ક્યારે બદલાય નહીં, ઉલટો પહેલા કરતા વધારે મજબૂત બને ખરાબ સ્થિતિમાં. આવો મિત્ર જો મળ્યો હોય ને તમને, તો તમે ખૂબ ભાગ્યશાળી. કદાચ આવો મિત્ર મળ્યો કે ના મળ્યો, તમે આવા મિત્ર બનજો. તમે આવા મિત્ર બનજો, જેની પણ સાથે મૈત્રી હોય ને આવી રાખજો. એની કોઈ પણ વાત તમારી પાસેથી ક્યાંય જાય નહીં, પહેલું. બીજું, એની ખરાબ અવસ્થામાં એની સાથે ને એનાથી આગળ. પેલો ઘા પોતે ઝીલે, ઢાલની જેમ. ઢાલ છે ને જ્યારે યુદ્ધ હોય ને ત્યારે પાછળ હોય,
ને જ્યારે યુદ્ધ આવે ને પહેલો તલવારનો ઘા ઢાલ ઉપર ચીલાય. જ્યાં સુધી ઢાલ સલામત છે ને ત્યાં સુધીના માલિકને કંઈ થાય નહીં. એ મિત્ર હોય ને ત્યાં સુધી પેલા મિત્રને કંઈ થાય નહીં. દૂધ અને પાણી જેવી મૈત્રી કરવાની. દૂધ અને પાણીની મૈત્રી કેવી? હવે તો અભિષેક કરી લો, બસ દૂધનો અભિષેક થઈ ગયો, હવે પાણીનો અભિષેક. દોડો, જે કરતા હોય બધું મૂકીને દોડો, ઊંધું ઘાલીને ગાંડાની જેમ. દૂધ અને પાણીની મૈત્રી કેવી બે ભેગા થાય? દૂધમાં પાણી ભેગું થાય કે પાણીમાં દૂધ ભેગું થાય? બેઉ થઈ શકે. એના ભરવાડને સાધુએ નિયમ આપ્યો હતો કે ભાઈ તારે દૂધમાં પાણી નહીં ભેળવાનું. 5 વર્ષ પછી સાધુ આવ્યા, પેલો ભરવાડ કરોડપતિ થઈ ગયેલો. બોલો. એટલે ચિંતા થઈ કે ભાઈ શું કર્યું તે? કંઈ આવું કર્યું તો નથી? બાધા લીધી હતી? તો કે ના બરાબર બાધા પાડી છે, દૂધમાં પાણી ભેળવવાનું જ નહીં, એક ટીપું નહીં ભેળવવાનું. સમજી ગયા? આમ બહુ સમજુ છો તમે. જે પોતે કરતા હોય ને એ તો તરત સમજાઈ જાય. પાણીમાં દૂધ ભેળવે. પણ બેવમાં મૈત્રી એવી કે પાણીને દૂધે પોતાની સાથે ભેળવી દીધું, જુદું ન રાખ્યું. પેલું જુદાઈ છે ને એ મૈત્રીનો દુશ્મન છે. મૈત્રીમાં જુદાઈ ન હોય, પતિ પત્નીમાં જુદાઈ ન હોય. આજના જમાનામાં જુદાઈ આવીને એટલે દુશ્મન થઈ ગયા. પતિ પત્ની છે જ નહીં આજના જમાનાના. શેના પતિ પત્ની કહેવાય? એનો પેલું બેંક એકાઉન્ટ જુદું, આનો બેંક એકાઉન્ટ જુદું, આ જુદું કમાય, આ જુદું કમાય. હે, આ પેલું શોપિંગ કરવા જુદા જાય, આ શોપિંગ કરવા જુદા જાય. આનો શોખ જુદો, આનો શોખ જુદો, આનો રસ જુદો, આનો રસ જુદો. હા, પતિ પત્ની છે. મારું મારા બાપનું, આપણા બેનું સૈયારું, મારું મારા બાપનું. મારી કમાણી તો મારી, એમાંથી એક પૈસો ના મળે. મારા વાપરવાના, તમારે આપવાના. હા હા, તો એ નથી, એને નથી કર્યા લગાન. શું લઈને આવ્યા? એને લગન કર્યા કે નથી કર્યા? એનો વર છે કે નહીં? એનો પતિ છે કે નહીં? એ આપી દેતી હોય કમાઈને એટલા પૈસા તો સમજ્યા કે ચલો. એમાંથી 1 રૂપિયો નહીં આપવાનો, એના ઘરે આપવાના, અહીંયા નહીં આપવાના. એટલે તારું ઘર ત્યાં છે તો ત્યારે ને અહીં કામ રહે છે તું? અહીંનું ખાવું પીવું પહેરવું ઓઢવું બધું. કેમ તમે આવું ચલાવો છો? આખી સંસાર છે, આખી સંસારની રીત છે. હવે શરૂઆત થઈ ગઈ છે મુંબઈમાં. અહીંયા આવશે નહીં છે તો કે નામ પણ નહીં બદલવાનું. પોતાના બાપનું નામ જ પોતાની પાછળ રાખવાનું. આ બધી તમે જેને સેલિબ્રિટી માનો છો ને, બધી હાવ છેલ્લી કક્ષાની વ્યક્તિઓ, એ સેલિબ્રિટીઓ બધી સાવ છેલ્લી કક્ષાની વ્યક્તિઓ. એનું મોઢું જોવા જેવું નહીં. તમે એની પાછળ ગાંડા થાવ છો. ચારિત્રના કોઈ ઠેકાણા નહીં, નીતિના પ્રામાણિકતાના કોઈ ઠેકાણા નહીં. અને એવી વ્યક્તિઓ તમારી સેલિબ્રિટી. સાધુ સંત સેલિબ્રિટી હોવા જોઈએ. સાધુ સંતની પાછળ ગાંડા થવું જોઈએ. એના દર્શન માટે પડાપડી થવી જોઈએ. એના દર્શન માટે ભીડ જામવી જોઈએ. તમારા બધાના માનસ એવા ખરાબ થઈ ગયા છે. ખાલી ધર્મ ક્રિયા કરવી છે, મન તો તમારા બધાના સંસારમય છે. મનમાં ધર્મ આવ્યો જ નથી. કાયામાં ધર્મ આવ્યો, મનમાં ધર્મ નથી આવ્યો. અને મનમાં ધર્મ ન આવે ને તો એનો કોઈ અર્થ નથી. શું ગાંડો થયો છે આજનો લોક? ધર્મી કે માં તો લોક પણ ગાંડો થયો.
ભારત દેશના આદર્શ સાધુ સંત સંન્યાસી વીર પુરુષો મહાપુરુષો એ આદર્શ હતા. આજે તમારા આદર્શ કોણ છે? અદાણી ને અંબાણી, બિલ ગેટ્સ, આદર્શ લોહી પીવાના, લોહી પીએ છે એ લોકો, તમારું લોહી પીએ છે ને તમે એને આદર્શ માનો છો. તમારું લોહી પી પીને આ કક્ષાએ પહોંચ્યા છે, તમને એ દેખાતું નથી. કઈ રીતે કમાય છે મને બતાવો. બચારા નાના નાના વેપારીઓ પાસે વેપાર હતા એ બધા ઝૂંટવીને મોટા પોતાના બનાવી દીધા. એને ક્યાં કમી હતી? મોટા મોટા ઉદ્યોગો હતા, આમાં ક્યાં પડવાની જરૂર હતી? બધાને રસ્તે રખડતા કરી દીધા અને પછી કે અમે આજીવિકા આપીએ છીએ. શું આજીવિકા આપી? ધૂળ ઝૂંટવી લીધી, કેટલાયને રસ્તે રજળતા કરી દીધા અને પછી આમ જાણે ભીખ આપતો હોય ને એમ આપે અને એને હોશિયારી માને. એ બધા તમારા આદર્શ. બદલો બદલો, પરિવર્તન, પરિવર્તનની જરૂર છે. જીવનમાં શું હોવું જોઈએ? પતિ પત્ની કેવા હોવા જોઈએ? કેવું એનું જીવન? બંને એક મેં ખબર ના પડે. આનો વિચાર આનો વિચાર, આનો શોખ આનો શોખ, આનો રસ આનો રસ. બંનેના આચાર સરખા હોય, વિચાર સરખા હોય, આહાર સરખો હોય, વિહાર સરખો હોય, વિચાર સરખા હોય, ભળી જાય એકબીજામાં, ભળી જાય. આ ભળી જાય પત્ની પત્ની છે, ખાલી મળે પતિ પત્ની નથી. ભારત દેશ એ છે, ભારતીયતા એ છે. તમને પશ્ચિમી સંસ્કૃતિ ગમી ને? જોઈ લેજો, એના માઠા ફળ હજુ તમારે ચાખવાના બાકી છે. અને ચાખશો ને ત્યારે લોહીના આંસુ એ રડશો, લોહીના આંસુ એ. છોડી દો આ બધું, આ દોડ છોડી દો. એ તો તમારી જ આવતીકાલ બહુ ભયંકર છે. દૂધ અને પાણીની જેમ પડી જાય. દૂધે પાણીને દૂધનું નામ આપ્યું. જો મૈત્રી શું કરે? તારું એ મારું, મારું એ તારું. આપણે બે જુદા ક્યાં છે? ગણિતમાં એમ કહેવાય 1 + 1 = 11 નહીં, 1 + 1 = 2 પણ નહીં, 1 + 1 = 1. આ મૈત્રી છે, આ પતિ પત્નીનો સંબંધ છે, આ બાપ અને દીકરાનો સંબંધ છે, આ ગુરુ ને શિષ્યનો સંબંધ છે. ભારત દેશ આનાથી વિશિષ્ટ હતું. શું હતું ભારત દેશમાં? તો કે આ હતું. ભલે ક્રિયાત્મક ધર્મ ઓછો હતો તમારા બાપ દાદામાં, પણ આ ધર્મ એટલો બધો ચુસ્ત હતો. આમ રાહ જોઈને બેઠા હોય, હમણાં પતિ આવશે, હમણાં આવશે, હમણાં આવશે. કેમ આજે મોડું થયું? રોજ 6 વાગે આવી જાય, 6:05 થઈ, 6:10 થઈ, 6:15 થયા, કેમ હજુ ના આવ્યા? ફોન તો હતા ને. બારણે રાહ જોઈને બેઠા ઊભા થઈ જાય, કેમ દેખાતા નથી? આગળ જાય. આમાં મજા છે. મેં તો ઊંઘી જાય અંદર બેડરૂમમાં જ. હું કરી રાખી છે, ભાખરી ખાઈ લેજો કે. આવે એટલે ગરમ ગરમ ભાખરી શાક કરીને ખવડાવે પ્રેમથી. આજ બપોરે નથી ખાધું, લો એક ભાખરી વધારે ખવાશે. આજે તમને ભાવતું શાક કર્યું છે, લો એક ભાખરી વધારે. પૈસા તું ધોઈ પીવા છે પૈસાને? શું પૈસા 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 કરો છો?
આ સ્નેહ ન હોય, આ પ્રેમ ન હોય તો પૈસા શું કરવાના? હે? અને આ સ્નેહ અને પ્રેમ છે તો પૈસા ન હોય તોય સ્વર્ગ છે. આના માટે સંસાર છે. કેવા આમ મનથી કેવા તૈયાર હતા બળી જવાનું. હવે મારું ઘર આ, હવે મારા માતા પિતા, હવે મારા ભાઈ બહેન આ, ભલે જી લગાડો પણ હા હવે પેલા નહીં, ભૂલી જવાનું. અને જે ભૂલી શકે છે ને એ સુખી થાય છે ને સુખી કરે છે. જે ભૂલી નથી શકતા એ સુખી થાય નહીં ને સુખી કરે. મારા પિયરમાં અમને, મારા પિયરમાં અમને, અમારે ત્યાં તો આમ. દીક્ષા લીધા પછી યાદ કર્યા કરે, હા અમારે ત્યાં તો આમ હતું, અમે તો આમ હતા, અમે તો તેમ હતા, અમને તો આમ. તો દીક્ષા પાળી શકે કે? કાયાથી પાળે છે, મનથી ના થાય. એમ લગ્ન થયા પછી પિયરને યાદ કર્યા કરે તો પોતે સુખી ન થાય ને કોઈને સુખી ન થવા દે, બધાને દુખી કરે, પોતે દુખી થાય. દૂધ અને પાણીની મૈત્રી. પહેલી શરૂઆત દૂધે કરી. જોજો, દૂધે પાણીને પોતામાં ભેળવી દીધું, પોતાનો રંગ આપ્યો, પોતાનો સ્વાદ આપ્યો, પોતાનું નામ આપ્યું. છે ને મૈત્રી આવી હોય. હવે દૂધ કેવાશે, હવે પાણી નહીં કેવા. તો પાણીએ પણ મૈત્રી કેવી નિભાવી. પાણીએ જે નિભાવીને મૈત્રી, એવી મૈત્રી આપણે નિભાવવાની છે. શું કર્યું પાણીએ? અગ્નિ ઉપર જ્યારે દૂધ ગરમ કરવા મૂક્યું, અને દૂધ ગરમ થતું જાય, થતું જાય, થતું જાય. હવે એ બળવાનો વારો આવ્યો ને, બળવાનો વારો, ત્યારે પાણી પહેલા બળશે, દૂધને બળવા નહીં દે. એક ટીપું પણ પાણી હશે ત્યાં સુધી એ દૂધને બળવા નહીં દે. બધું પાણી બળી જશે તો જ પછી દૂધને બળવાનો વારો આવે. આ મૈત્રી છે. સજ્જન જનરો નિહરો ભાલ સરીકી માલ. સજ્જન જનની મૈત્રી એટલે બોરસલીની માળા. બોરસલીની માળા બને, બોરસલીનું વૃક્ષ થાય મોટું. વૃક્ષ મોટું થાય, એના ફૂલ આટલા નાના 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 થાય. કોઈ જોયા છે? કોઈ જોયા છે? ક્યાં જોયા છે? એ નહીં, એ તો પારિજાત છે. એ તો પારિજાત અત્યારે પણ ઢગલો આમ નીચે ફરી પડે. બોરસલીનું મોટું વૃક્ષ થાય, ઝાડ, અને એનાથી પણ નાના ફૂલ હોય, આટલા નાના, પણ સુગંધ એટલી બધી હોય, એટલી બધી સુગંધ હોય. આહા! જો અંદર કઈ જીવંતતા હોય ને, તો મોટા ભાગને તો જીવંતતા નથી હોતી. કમલભાઈ, બધું સુકાઈ ગયું હોય છે. આમ જડની જેમ જાય, જડની જેમ આવે, એમ થાય આ કઈ જીવંત છે. પેલી ગાડી જાય તો ગાડીને કોઈ સુગંધ આવે? ના આવે. હા, કોઈ દુર્ગંધ આવે? ના આવે. એ મોટા ભાગના જીવો એ ગાડી જેવા, જડ જેવા થઈ ગયા. એ પસાર થાય ને કોઈ સુગંધ પણ ના આવે ને કોઈ દુર્ગંધ પણ ના આવે. બસ એ તો એની ધૂનમાં આવે ને ધૂનમાં જતા. પેલો અમે હોય ને ઉપર, અમારી ગમે તે દશા હોય ને, ગમે તે એના પ્રતિક્રમણ કરવા આવે, વંદન કરવા આવે. હા, બધા જડની જેમ આવે, વંદન કર્યું, પ્રતિક્રમણ કર્યું, નીકળી ગયા. ત્રિકાળ વંદના, સાતામાં રહેજો, ખુરશીઓ પર. મારા સાહેબને સાતા છે, અસાતા છે,
શું કરે છે? કાંઈ લેવા દેવા નહીં. એનું પ્રતિક્રમણ શું કામનું ને એના વંદન શું કામના નહીં. હે, બસ મારું વંદન થવું જોઈએ, મારું પ્રતિક્રમણ થવું જોઈએ, મારું સામાયિક થવું જોઈએ. બસ મારું સામાયિક થઈ ગયું ને વ્યાખ્યાન થાય કે ન થાય કેમ, બરાબર, મારું એક સામાયિક થઈ જાય. સામાયિક કરવા જાવ છો ને બધા, હે, કે સામાયિક થઈ જવું જોઈએ. બાકી લેના દેના ગંડુ કાકા આવા જડ નહીં થતા. આ જડતા છે ને એ ધર્મનો દુશ્મન છે. આવી જડતા હોય ત્યાં ધર્મ રહેતો નથી. આપણે માનીએ વાત જુદી છે પણ ત્યાં ધર્મ રહેતો નથી. ચૈતન્ય છે ત્યાં ધર્મ રહે છે. ધબકતું હૃદય પોતાના સુખ દુઃખ પ્રત્યે ધબકતું છે, એવું જ અન્યના સુખ દુઃખ પ્રત્યે ધબકતું હૃદય હોય તો તમે જીવતા કહેવાવ, નહીં તો જીવતા છતાં મળદું કહેવાવ. શું કીધું વાક્ય સમજાયું? કંઈ ફરક નહીં. પોતાના સુખ દુઃખ પ્રત્યે જેટલું તમારું હૃદય ધબકતું છે તેટલું જ, હું વધારે નથી કીધું, તેટલું જ બીજાના સુખ દુઃખ પ્રત્યે તમારું હૃદય ધબકતું હોય તો તમે જીવતા છો, નહીતર જીવતા છતાં મળદા છો. જો બીજાના સુખ દુઃખની તમને કોઈ અસર થતી નથી તો તમારા જીવવાનો પણ કોઈ અર્થ નથી. જીવ્યું તારું ધૂળ ને ધાણી, બીજાની તે પીડ ન જાણી. જીવ્યું તારું ધૂળ ને ધાણી, બીજાની પીડા ન જાણી, બીજાનું દુઃખ ન જાણ્યું, ન જોયું, ન અનુભવ્યું, તમારું જીવન ધૂળધાણી થઈ ગયું. ભાઈઓ, સરસ સવારે વાક્ય આપ્યું છે. રૂપિયા કમાવા એ કોઈ મોટી વાત નથી, પરંતુ કમાયેલા એ રૂપિયાથી કોઈનું ભલું થાય તેવું કાર્ય કરવું એ બહુ મોટી વાત છે. પૈસા તો અઢળક, કેટલા અમદાવાદમાં અબજોપતિ કેટલા છે. શું કરવાનું? જો એના પૈસાથી કોઈનું દુઃખ દૂર ન થાય, જો એના પૈસાથી કોઈનું ભલું ન થાય, એના પૈસા ખાલી લક્ષ્મી પેલું ધનતેરસને દિવસે પૂજા કરવા માટે જ. ખુશ હોને કે લીએ અચ્છા હે મેરે, મારી પાસે 100 કરોડ છે, 200 કરોડ છે, 500 કરોડ છે. શું ખુશ થવા માટે સારું છે. એટલે ઉંદર ગણતો તો ને એમ ગણ્યા કરે. 7-7 ની 3 ઢગલી કરીને રોજ ગણે ઉંદર. 7 સોના મોરા, 7 સોના મોરા, 7 સોના મોરા, 21 સોના મોરા. રોજ 3 ઢગલી બહાર કાઢે, ખડામાંથી બહાર મૂકે. હા, બહાર મૂકે, 3 ઢગલી બરાબર થાય, પાછી અંદર ગોઠવી. હવે આવું જ કરો ને, થપ્પી કાઢવાની, બહાર પાછી મૂકી દેવાની સાચવીને. તિજોરી થપ્પીથી ભરેલી રહેવી જોઈએ, ખાલી ના થવી જોઈએ. બસ પછી છલકાઈ જાય તિજોરી, બહાર આવે તો એ થોડું ઘણું કરી દેવાનું. જેટલું છલકાયું એટલું કરી દેવાનું. સંપત્તિ તો હું કાલે કહેતો હતો ને, એ પરિવારની ધન્ય છે. કાલે અવાજ બહુ હતો અને બધાને સંભળાયું નહીં હોય, પણ મને તો સતત અનુમોદના થયા છે. બધું સંપત્તિ મળ્યા પછી આ સ્વરૂપે સદવ્યય કરવાનો ભાવ, ને ભાવ થયા પછી સદવ્યય કરો. પરમાત્મા પ્રત્યે કેવી ભક્તિ, કેવી આવી ભક્તિ આજ સુધી નથી જોઈ. શિક્ષા લીધા પછી 48 વર્ષ થયા નથી. દેશ વિદેશ ફર્યા, અનેક હજારો લોકોને મળ્યા, પણ આવી ભક્તિ નથી જોઈ. શું ભક્તિ છે?
પરમાત્માની ભક્તિ માટે કેવા કેવા ઉપકરણો બનાવ્યા છે. અષ્ટપ્રકારી પૂજાના ભક્તિના બધા ઉપકરણો તમે જુઓ, એક એક પ્યોર સિલ્વર એકદમ, ને કેવા બધા 1 કિલો 2 કિલો 2.5 કિલો ના એક એક ઉપકરણ. ધૂપિયા એવા, દીપક એવા, ચામર એવા, દર્પણ એવા, બાજોઠ એવો, પાટલા એવા, તીગડું એવું. આહા, ને કોઈની પાસે એક હોય, એક જોડ અષ્ટપ્રકારી પૂજાની. એટલે આ જોયા પછી એમ થાય કે ઘણા બધા છે ને આમ અષ્ટપ્રકારી પૂજાની ચાંદીની નાની થાળી હોય, નાની વાડકી હોય ને, આટલું નાનું ચામર હોય ને, આટલું નાનું દર્પણ હોય ને, આવું લઈને આવે, સાહેબ અમારે ચાંદીનું અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી છે, રોજ આજનાથી જ અમે પૂજા કરીએ છીએ. આવું કહે ને તો આપણને એમ થાય એની સામે હસવાનું થાય. આ જોયા પછી આ શ્રાવિકાને ધન્ય છે. તમારું શ્રાવિકા જીવન આનાથી સફળ છે. આ ગદ્દાતા શરીરને શણગારીને શું કરવાનું છે? અને સોનાના, રૂપાના, હીરાના, મોતીના ઘરેણા પહેરીને શું કરવાનું છે? કર્મ બાંધવાના, નિકાચિત કર્મ બાંધવાના. જો એના ઉપર મોહ થઈ ગયો તો તમે પોતે સોનાની ખાણમાં, એ ચાંદીની ખાણમાં, હીરાની ખાણમાં, એ મોતી જ્યાં ઉત્પન્ન થતા હોય એમાં તમારો જન્મ થશે. જો એનો મોહ ન છૂટ્યો તો એને છૂટતો નથી. એને જીવતા જીવત એમ કહીએ ને કે ભાઈ આ તું કાઢીને આપી દે, ચલ દીકરીને આપી દે, વહુને આપી દે, તો કે ના ના, હવે મને આ પહેરીને જ જવું જ કે. પછી ભલે કાઢી લેશે, આ પહેરીને જ જવું જ. એટલો મોહ છૂટતો નથી. તો એ બધા એમાં જ જવાના. હા, હું સાચું કહું છું. કર્મનો સિદ્ધાંત બહુ 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 પરફેક્ટ છે. આ શ્રાવિકાને કોઈ શરીરને શણગારવાનું મન થતું નથી. ને 7 દિવસના 7 અલગ અલગ આવા મોટા મોટા ઉપકરણો રોજ જુદા જુદા લઈ જવાના. જુદું દર્પણ, જુદું ચામર, જુદું આ પેલું ધૂપિયું, દીપક અલગ આકારનો, બધા અલગ અલગ આકારના, અલગ અલગ ડિઝાઇનના. અને એક સાડી પોતાની પહેરવાની, સારી સાડી પોતાની પાસે ન રાખે, ખરીદી લાવે ખરા, 50,000ની, લાખની સાડી ખરીદી લાવે, પણ એ બધી પૂજા માટે. કવાટ આખો એ પૂજા માટેની સાડીથી ભરેલો હોય. પોતાને સારા પ્રસંગે પહેરવું હોય તો પોતાની દેરાણી જેઠાણી સાથે રહે છે, એટલે દેરાણીની સાડી પહેરીને જાય સારા પ્રસંગે. બોલો, આવું કરો તમે? આ ધર્મ છે, અને આ ધર્મ કરવાનો છે, આ ધર્મ પામવાનો છે. કમસે કમ આને નજર સામે રાખો ને. નિરોજ કેવા ફળ નહીં, મેં શોધીને ફળ અહીંથી જ લે. સારી જગ્યાથી નક્કી કરેલું હોય ત્યાંથી મોટા મોટા ફળ આવી જાય. પણ નૈવેદ્ય અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ દેશમાંથી 7 પ્રકારના નૈવેદ્ય એક સાથે મંગાવે. 7 દિવસના ઘેબર જ્યાં બનતા હોય સારા, તો ત્યાંથી ઘેબર 7 દિવસના 500 ગ્રામ ઓછામાં ઓછું. એક દિવસે 500 ગ્રામ નૈવેદ્ય ધરવાનું. મોદક જ્યાં બનતા હોય તો 500 ગ્રામનો મોદક, એવા 7 મોદક મંગાવવાના. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ 7 દિવસ એ મોદક ચડાવવાના. 7 દિવસ પેલો મુંબઈનો હલવો મંગાવે તો 500 ગ્રામનો મુંબઈનો હલવો. સૂતરફેણી મંગાવી તો 500 ગ્રામ સૂતરફેણી. હલવાસન મંગાવ્યું ખંભાતથી તો 500 ગ્રામ હલવાસન. ખાવાના શોખીન હોય છે બધા, કે આવી રીતે મંગાવે. પરમાત્માની ભક્તિ, એને મળેલો પૈસો સફળ છે, સાર્થક છે. એનું જીવન ધન્ય છે.
નજર સામે આ ઊંચી નજર રાખો તો તમને એમ થાય કે આપણે કાંઈ કરતા નથી. થોડું કરતા હોય ને આ અભિમાનમાં ચકચૂર થઈને આપણે ફરીએ કે હું આમ કરું છું ને હું તેમ કરું છું, હું જાતે કેસર વાટું છું ને હું આટલા ફૂલ લાવું છું ને હું આટલું આમ કરું છું ને. હંમેશા નજર ઊંચી રાખવાની, દ્રષ્ટિ ઊંચી રાખવાની, આદર્શ ઊંચો રાખવાનો. ઊંચો રાખીને તો એમ દેખાય કે ખરેખર એની સામે આપણે કંઈ જ નથી. હવે 300 ઓળીવાળાને સામે રાખ્યા હોય ને આપણી 30મી ઓળી ચાલતી હોય તો આપણે એમ કહીએ કે હા આપણે 30મી ઓળી છે, આપણે કાયમ આ ઓળી કરવાની. સામે 300 ઓળીવાળા હોય તેમ થાય કે હજુ 30 સુધી પહોંચ્યા છે, આ 300 સુધી ક્યારે પહોંચશું? આવું કેમ આવું થાય છે? એમ થાય. એ ધન્ય છે, તે કૃત પુણ્ય છે. કોક દેવલોકમાં ભગવાનની ભક્તિ કરતા 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 જીવ જાણે ભૂલો પડીને મનુષ્ય જન્મમાં આવ્યો હોય ને અને અધૂરી રહેલી ભગવાનની ભક્તિ અહીંયા કરતો હોય ને એવું લાગે. અમેરિકા હતા કેટલાક વર્ષ, એ છોડી દીધું, આના માટે છોડી દીધું. એ સાધુની વૈયાવચ પણ એવી કરે. દેવ અને ગુરુની ભક્તિ, બસ બેમાં રમવા. કરવા જેવું આ છે. અર્થ અને કામમાંથી મુક્ત થઈને થોડું આમાં મન જોડવા જેવું આમાં છે. અર્થ અને કામ સાથે નહીં આવે, આ ધર્મ સાથે આવશે. સજ્જન માણસ એ છે કે એને કોઈ લીકેજ ન હોય. માનવ જન્મ પ્રાપ્ત કર્યા પછી માત્ર માનવ જન્મથી કામ થતું નથી. આર્ય દેશમાં, હા, હું પેલા ભાઈની વાત કરતો હતો, આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયેલો અને એનો મિત્ર મળ્યો. આ મિત્ર ઉપરથી આ બધું મૈત્રીની વાત ચાલી. એટલે એના મિત્રને જ્યારે ખબર પડી એટલે મિત્રએ પછી ધીરે રહીને બધી વાત આમ ગોઠવીને પછી કીધું કે ભાઈ જો તારે કરવી છે બરાબર છે, હું કંઈ તને આ બધામાંથી બહાર કાઢી શકું એમ નથી, પણ એક કામ કર, તારે કેટલું દેવું છે? તો કે 50 કરોડ. સારું, એક કામ કર, તારી 2 આંખ છે ને 2 આંખ આપી દે અને 50 કરોડ આપી દે. પેલો ચૂપ થઈ ગયો. 2 આંખ આપી દઉં, સામે 50 કરોડ મળે છે? ઓ, 2 આંખ તો ના અપાય. હા, તો 2 આંખની કિંમત કેટલી થઈ? 50 કરોડ. હા, ચલ 2 હાથ આપી દે, 50 કરોડ આપું. ના હાથ વિના તો હું શું કરું? એટલે 2 હાથની કિંમત કેટલી? 50 કરોડ. કેટલી થઈ? મને ગણિત નથી આવડતું, ગણજે. હા, તારું ગણિત સાચું સારું છે. 100 કરોડ. તો ચલ 2 પગ આપી દે, તો 50 કરોડ આપું. પગ તો ના અપાય. હા, કેટલા થયા? 150 કરોડ. તો કે 2 કાન આપી દે. એ ના આપું. એની કિંમત 50 કરોડ. કેટલા થયા? હા, ચલ તારું હાર્ટ આપી દે, ટ્રાન્સપ્લાન્ટ કરી દઈશું, એક હાર્ટ આપી દે તારું. હાર્ટ તો ના ભાઈ. કેટલા થયા? 250. ચલ તારું મગજ આપી દે, બીજું જોવા દે, મગજ તો આપી દે. અરે મગજ વિના હું શું કરું? હે, 300 કરોડનો માલિક છે તું, અને 50 કરોડ માટે આત્મહત્યા કરવા તૈયાર થાય છે. પેલાની આંખ ખુલી ગઈ, વિચાર માંડી વાળ્યો, પાછો સંસારમાં આવીને ધીરે ધીરે સેટ થતો ગયો. કર્મ એના પૂરા થયા અને પાછું ધીરે ધીરે આગળ વધતો. હજુ હમણાં જ એક ભાઈ અમને મળ્યા, મહુવાના ભાઈ હતા. અમે મહુવા ચોમાસું હતા ત્યારે થોડી તકલીફ હતી, વધારે પડતી.
આજે 2 જ વર્ષ થયા. આજે ભાઈને અભરે ભરાય છે, અભરે ભરાય છે. આ કર્મનું ગણિત છે, પુણ્ય ને પાપ. એમાં કોઈ દોષિત નથી. તમે કરેલા પાપ, તમે કરેલું પુણ્ય, તમારું કરેલું પાપ ઉદયમાં છે એટલે આ પરિસ્થિતિ છે. પાપ પૂરું થશે ને પુણ્યનો ઉદય થશે. તમે ક્યાંથી ક્યાં પશો? જો આત્મહત્યા કરી લીધી તો પાછું ઘણું પાપ તમે બાંધ્યું નવું અને દુર્ગતિમાં ફેંકાઈ જશો. બળદના ભાવમાં, પાડાના ભાવમાં અને કતલખાને પહોંચી જશો. આજ તો બળદને પાડાને જીવવાનો અધિકાર જ નથી. ઉપયોગ બંધ કરી દીધો માણસે એટલે કતલખાને જાય છે. એ જ દશા તમારી થશે. સમજી જાઓ, ધર્મમાં લાગી જાઓ. ધર્મ હોય તે શામ અધિકો વિશેષ હોય. એનો એકમાત્ર ઉપાય હોય તો ધર્મ જ. એકમાત્ર ઉપાય. આ જગતમાં ધર્મ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. તમારી ગમે તેવી શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, સામાજિક જે કંઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને શાંત કરવાનો એકમાત્ર ઉપાય તો ધર્મ જ છે. ધર્મના શરણે ચાલ્યા જાઓ. બધી ઉપાધિ ટળી જશે. આદિ વ્યાધિ ઉપાધિ શાંત થઈ જશે. સમાધિ મળશે. એ મનુષ્ય જન્મ મળ્યો, આર્ય દેશ મળ્યો. મને વારંવાર થાય છે, જ્ઞાનીઓએ આર્ય દેશના આટલા બધા વખાણ કર્યા. આર્ય દેશમાં જન્મ લેવા માટે કેટલું પુણ્ય કરવું પડે. ત્યાં જન્મ લઈને આપણે અનાર્ય દેશમાં શા માટે જઈએ છીએ? અનાર્ય દેશની વાવા શા માટે કરીએ છીએ? જરા ગાંધીજીનું કહીને 32 દાંત પડી ગયા ને જીભ સુકાઈ ગઈ. સ્વદેશી અપનાવો, સ્વદેશી અપનાવો, સ્વદેશી અપનાવો. પણ આપણે તો માન્યું ને, આપણે તો શું કહેવાય, ઇમ્પોર્ટેડ. ભાઈ તું ઇમ્પોર્ટ થઈ જા ને અહીંથી. તો અહીં શું કામ રહ્યો છે? ત્યાંના વખાણ કરવા છે. મેં હમણાં પહેલાં કીધું ને, વહુ આવ્યા પછી પિયરની વાત કર્યા કરે. મારા પિયરમાં અમને મારી મમ્મી, અમને મારા પપ્પા, અમને મારો ભાઈ, અમને અમારે ત્યાં તો આવી રસોઈ બને ને અમારે ત્યાં તો આવું થાય ને. તો પછી પતિ કે સાસુ શું કહી દે? શું કહે? તને પિયર જ બહુ વાલું છે તો અહીંયા શું કામ આવી જા પિયર. એમ હું તમને કહું છું, તમને જો ફોરેન જ વાલું છે તો અહીંયા શું કામ રહો છો? જાઓ ફોરેન ભેગા, જરૂર નથી અહીંયા કોઈની. ત્યાંના વખાણ કરવા છે. રહેવું છે અહીંયા, જન્મવું છે અહીંયા, ખાવું પીવું અહીંયા, કમાવું અહીંયા, ને વખાણ ત્યાંના કરવા છે. મૂર્ખાઓ બધા ભેગા થયા છે. અક્કલ જ નથી, અક્કલના ઓથમીર બધા. બચારા ગાંધીજી પહોંચી ગયા અને નરેન્દ્ર મોદી અત્યારે કીધા સ્વદેશી અપનાવો, સ્વદેશી અપનાવો. કોણ અપનાવે? પોતાના દેશ પ્રત્યે સ્વાભિમાન હોવું જોઈએ. મારા દેશનું જ. હમણાં કાલે જ એક બેન આવ્યા હતા, એ કહેતા હતા ત્યાં શાંતિગ્રામ રહે છે. એ બેનપણી ભેગા થયા છે ને એટલે પેલા બેને એમ કીધું કે મેં તો થાઈ બનાવ્યું. થાઈ શું હોય છે? એટલે થાઈલેન્ડનું કંઈક ખાવાનું બનાવાતું હશે. હે, મેં તો થાઈ બનાવ્યું છે કે. તો પેલા બેન આમ સમજુ હતા કે મેં તો રોટલો ને શાક બનાવ્યા છે. આમ ગર્વથી તમારે કહેવું જોઈએ કે મેં તો રોટલો ને શાક બનાવ્યા છે. બાજરાનો રોટલો ને શાક ને જોડે છાશ ને છોડે ગાયનું દૂધ. એમ ગર્વ થવો જોઈએ છે. શેનું આ બધું? નક્કી કરો કે ભારતીય વાનગી સિવાય કોઈ વાનગીને અડવાનું નહીં. ભારતીય શાકભાજી, ભારતીય ફ્રૂટ, એના સિવાય કોઈ ફ્રૂટ, કોઈ શાકભાજીને અડવાનું નહીં.
હા, મોહ છોડો, પરદેશનો મોહ છોડો. એનો દીકરો દીકરી ફરે ને, સર મારો દીકરો અમેરિકા છે, સાહેબ મારો દીકરો યુએસ છે, મારો દીકરો યુકે છે. બે એમાં ગૌરવ લેવા જેવી વાત છે કે ઉલટું શરમની વાત છે. હા, કે તે તારા દીકરાને સાચવ્યો નહીં, તે તારા દીકરાને ધંધો બરાબર અપાવ્યો નહીં, બરાબર ભણાવ્યો નહીં, તો એને કમાવા માટે ફોરેન જવું પડ્યું. આ તારી શરમ છે, બાપાની શરમ છે, હોશિયારી નથી. શેની હોશિયારી બતાવો છો? તમારો દીકરો પડોશી ત્યાં જમવા જતો એટલે હોશિયારી? હે, મારો દીકરો ત્યાં જમવા જાય છે એટલે હોશિયારી કહેવાય કે શરમ કહેવાય? કે મા બેટી છે, પત્ની બેટી છે, પડોશી ત્યાં જમવા મળે જવું પડે? હા, એમાં અહીંયા બધું જ છે છતાં છોડીને એને કમાવા માટે કે ભણવા માટે પરદેશ જવું પડે, એ શરમ છે, હોશિયારી નથી. સમજો, આર્ય દેશના વખાણ કર્યા છે. મનુષ્ય જન્મ મળ્યા પછી આર્ય દેશ મેળવવા માટે પણ કેટલું બધું પુણ્ય કર્યું હોય ત્યારે આર્ય દેશ મળે છે. અનાર્ય દેશમાં નથી. આત્મા શબ્દ સાંભળવા મળતો નથી, પરમાત્મા શબ્દ સાંભળવા મળતો. ત્યાં કર્મ નિર્જરાની તો વાત જ નથી. પુણ્ય બંધ કરતા હશે પણ કર્મ નિર્જરાની તો વાત જ નથી. એવા દેશમાં જઈને કરવાનું શું? પાપો જ બાંધવાના. જવું જ નથી, નક્કી કરો. કોઈ પાસપોર્ટ નહીં, કોઈ વિઝા નહીં, છે ને બધા. હા, જ્યાં સુધી પાસપોર્ટ તમારી પાસે છે ને ત્યાં સુધી પરદેશનું કર્મ તમને બંધાયા કરે છે. હા, તમે જાઓ કે ન જાઓ, તમે પરદેશ ગયાનું કર્મ બંધાયા કરે છે. તમે કેન્સલ નથી કરાવ્યું. જ્યાં સુધી, જેમ પેલું ઇલેક્ટ્રિકનું બિલ તમે લાઇટ કેન્સલ ના કરાવી હોય ત્યાં સુધીનું મિનિમમ બિલ તમને લાગ્યા કરે, એ મિનિમમ પાપ તમને પરદેશનું લાગ્યા જ કરે. આ પાપ પુણ્યનો વિચાર જ આપણે છોડી દીધો છે, અને એટલે માત્ર ઇહલૌકિક વિચારો છે, એના કારણે આ બધું કરી રહ્યા છે. અને માત્ર ઇહલૌકિક વિચારો હોય એ નાસ્તિક મત છે, એ નાસ્તિક છે. પરલોકની વિચારણા કરે, પુણ્ય પાપની વિચારણા કરે, આત્માની વિચારણા કરે, એ આસ્તિક છે. આસ્તિકતામાં નંબર લગાડવો હોય તો પણ આટલું તો કરવું જ પડે. કંઈ પણ કરો તો આત્માનો વિચાર, પુણ્ય પાપનો વિચાર, પરલોકનો વિચાર તમારા મનમાં આવવો જોઈએ. આર્ય દેશ મેળવવા માટે પુણ્ય કર્યું, એના પછી સુકુળમાં જન્મ, જાતિ, સારી જાતિ પ્રાપ્ત થઈ, એ પણ આપણને મળી. સર્વાક્ષ પાટવમ, 5 પૂર્ણ ઇન્દ્રિય મળી. એક એક કરતા ચડિયાતું પુણ્ય હોય ત્યારે આ બધું મળે. આ કેટલું બધું પુણ્ય ભેગું થયું ત્યારે આટલે સુધી આપણે પહોંચ્યા છીએ. હવે એનાથી આગળની વાત પણ શું કરે છે? આટલું મળ્યા પછી આત્માને માટે દુર્લભમાં દુર્લભ ચીજો બીજી કઈ છે? અને એ દુર્લભ ચીજોની પ્રાપ્તિ પછી આત્માએ શું કરવા જેવું શું છે ને નહીં કરવા જેવું શું છે? શાસ્ત્રકાર સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્રમ.